જો કેટલું પાણી જાય રસ્તામાં તો સાંજનો સમય છે ને હવે તો તડકો નાખ્યો આજે આ 4:30 થયા વાતાવરણમાં હવે ફેરફાર થયો જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે ફરીવાર આપણા નવા વિડીયો સાથે વરસાદ ચાલુ છે આ બાજુ જો કપડાં ધોવાયા છે આંગણે કંઈ મોકો મળ્યો નહીં પાછો જાઓ વાળામાં હે આના જવાય શું થાક કઈ રાત ના વરસાદ બંધ થતો નહીં ને કપડાં હરા આંગણે ધોવાઈ રહ્યા તો કેટલા કંટાળી ગયા છે કે મજા આવે ગહો બાબુ ના આવે ને તેના માટે રખડા ધોઈ નાખે પછી નહેરી ને એટલે ને કે નહીં નહીં હવે નાવાનું તો પછી જઈ આવે અહીંયા કરે વરસાદ બંધ થાય તારે તો વરસાદ બંધ થતો નથી કે મને સારા પડે નહીં આપણે તો નહીં ગયા પણ વરસાદ બંધ થતો નથી અહીંયા અમારે તો આપણે બેઠી બેઠી શું કરે રહી છે દુકાનનું ખાય તીખું લૂડસ ખાય પાછી તૈયાર થઈ રોટલા શાક થઈ ગયા લાઇટિંગ થાય કા બધું ભાઈ સુતા છે ઘોડિયામાં ને રોટલા થઈ ગયા પેલા રોટલા ખાઈ લઈએ કારણ કે વાગી ગયા હતા 10:15 છે માહી જતી ભરવા અને વરસાદ ચાલુ છે તેના કારણે કેટલો વરસાદ છે 3-4 કલાકથી એક ધારો પડેલો ચોવાની વાર્તા રહેલો ધારો પડેલો વરસાદ ઘરે ધોવા પણ જવા તમે કારણ કે મારા ચેડ તો બધે પાણી આવી ગયું છે એટલે પાણી લઈને ધોવાનું ચાલુ કર્યું આગળ વરસાદ બંધ થાય તો સારું હોય તો વરસાદ છે ને એટલો પડેલો છે વાત બેન 48 કલાકથી એક ધારો વરસાદ છે પાણી કરી નાખે ઘરથી ગાળો તો પાણી વરસાદ થાય એટલે ગાળો થવાનો છે હજુ આપજો એકદમ વરસાદ જેવું છે છત્રી એટલે આપણે વિડીયો મજા આવે તમે બતાવો કે આ કપડાં ધોવા માટે કેટલી તકલીફ પડે કારણ કે પાણી તો ઘણું આવેલું ગરમ પાણી આવેલું હોય ક્વોન્ટીમાં પાણી તો ગરમ છે ક્વોન્ટીમાં સરસ ચોખ્ખું પણ પાણી અહીંયાથી જતું નથી હવે તો આ બધું જે ગટર છે ને ત્યાં પાણી બંધ થઈને પડ્યું છે તેના માટે કપડાં આવીને ધોવા પડે ને કે સલાઈ પથરું હોય બધું કમ્પ્લીટ છે સારું છે ધોવા માટે પાણી અસલ ગરમ આવેલું હોય પણ હવે ત્યાં ધોવા માટે અને પાણી નિકાલ થતો નથી તેના માટે પલળે નહીં બહુ નાનો છે તેના માટે અને ધોઈને સાંગણે વરસાદ પણ બંધ થતો નહીં જો ઘરનો તો આપણે કંઈક હલાવા કર્યા વરસાદ જતા તો હવે પાણી આવેલું આવો જા અહીંયા તું ખોટો હાવ બોલ પડશે કોઈ તપટી જા પાણી આવેલું હોડમ ગરમ તાર નાવાનું લે જ નીકળ ધોય હા તો પછી ધોય પણ આમથી પડે ભેગા પડે હા સત્રી છે બહાર તો પાણી હાલતું કરી નાખી લાગે જો કેટલું પાણી જાય રસ્તામાં તો તકલીફ છે ભોગવવી પડશે વાડામાંથી ધોયા જાય પાણી આવે ગરમ એવું લાગે ને ઠંડી લાગે ને કોડીને બેસી જવાનું અત્યારે થોડી વાર વરસાદ બંધ છે બાકી જો હજી તેવું વાતાવરણ તેવું છે વરસાદ ચડી રહ્યો છે આમ તો
એ બધું પાણી ભરી નાખ્યા. સારામાં સારા વરસાદ છે. શરદી એવું થઈ જાય ને બબુ માટે દવા માટે લેવા જાય તો મારા માટે પણ લાવ્યા દવા. ઘરે પોકવા સરકારી દવાખાને જતા લઈને આવતા રહ્યા. ગામમાં જ છે. વરસાદ તો ચડી જ રહ્યો છે. જોવાય તો બધે આપણે પાણી નિકાલ થયો ને પાણી બધે ભરી દો આપણે તો સારું પાણી વ્યાથી. ચાલો ઘરે પહોંચવા છે. બબુને દવા આપી દઈએ એટલે શરદી મટી જાય. બબુને મને પણ મટી જાય કારણ કે મને શરદી થઈ ગઈ. કોઈ લેવી પડશે. તો વરસાદ તો બંધ થવાનું નામ લેતો નહીં. ઘરમાં બેસી ગયા હતા. 5 વાગી ગયા. માહેની છૂટી ગયા ને નિવ્યાંશને દવા પડી નાખી સરકારી લાવીને શરદીની. એ નિવ્યાંશ આ બચતા કહો તારે પણ તકલીફ પડી જાય કપડાં ધોવાની. વરસાદ હજી વરસાદ થઈ જાય સારું નહીં. એને જોતો થોડો કાઈ ગયો વરસાદ આવ્યો. 4 દાડા વરસે રહ્યો. 4 દાડા વરસે એટલે તળાવ ભરી જાય, ગામે ભરી જાય, બધું ભરી જાય. શાંતિ થઈ જાય. અત્યારે સારું છે વરસાદ તો બતાવી દે. ત્રણ દાડા પછી આપણને તડકો જોવા મળે ને વાતાવરણ થોડું જોવું છે. એટલે વાતાવરણમાં કઈ જેવું જો ફેરફાર થઈ ગયો. 3 દાડા પછી તડકો કેવું લાગે નીકળ્યો. કે બપોર સુધી વરસાદ વરસી ગયો. સાંજના સમય છે ને હવે તો તડકો નીકળ્યો. આજે આ થોડા 5 થયા. વાતાવરણમાં ફેરફાર થયો. તો કેટલી કલાક થયા છે વરસાદ ચાલુ થયા? 72 કલાક ટાઈમ થઈ ગયો છે. 72 કલાકથી સારો વરસાદ વરસે તો લોકોને પણ વરસાદ કંટાળી ગયો ને એવું લાગે. કારણ કે ઘણા ખાતો નહીં. અત્યારે થોડુંક એવું લાગે તો સાંજના 5 વાગ્યા અત્યારે વાતાવરણ થોડુંક ફેરે. બાકી આ બાજુ વરસાદ જેવું છે. આ બાજુ ઘર જેવો કાઢ્યો. બાકી આપણે ચાર સરસ થઈ ગયો. પાણી બીજું પીએ ખૂબ અસર થઈ હોય ને વરસાદ તો થવાનું નામ લેતો નહીં. 4 દાડાથી એક ધારો વરસાદ પડેલો. તો આપણે અહીંયા તો પાણી હાલતું થઈ ગયું. રાતે તો બધે એટલો વરસાદ પડતો હતો. બાકી તમારે કેવો વરસાદ છે કમેન્ટમાં જણાવજો. તો સાંજના 5 વાગ્યા એટલો બધો વરસાદ નથી આવ્યો. ત્યારે આપણું સરસ થયું. વાતાવરણમાં થોડોક ફેર થયો. અત્યારે વરસાદ જેવું નથી એટલે બાકી ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ સાથે. તમારે જેવો વરસાદ કમેન્ટમાં જણાવતા જાજો. જય માતાજી.